થરાદ તાલુકાના સણાવિયા ખાતે યુનિસેફ ગાંધીનગર અને સંવેદના ટ્રસ્ટ અંતર્ગત બાલિકા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું. બાલિકા પંચાયતમાં દીકરીનું કદ કેટલું છે અને પોતે પરિવારમાં ખૂબ મહત્વનો હિસ્સો ધરાવે છે. ગામમાં પણ સરપંચની જેમ દીકરીઓ પણ બાલિકા સરપંચ તરીકે કુશળ છે. બાલિકા વિશે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. દીકરીઓમાં જાગૃતિ આવે અને પોતે શિક્ષણ ક્ષેત્રે આગળ આવે તે અનુસંધાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત સરકાર પણ દીકરીઓના ઉત્થાન માટે પ્રયત્નશીલ યોજનાઓનો લાભ આપી નવાજે છે. આ બાલિકા પંચાયતમાં દીકરીઓને સરકાર જોડે દીકરીઓ માટે સ્વરક્ષણ તાલીમનું આયોજન કરે તેવી માંગણી પણ કરી હતી. આ બાલિકા પંચાયત કાર્યક્રમનું સમગ્ર સંચાલન આચાર્ય રામદાસભાઈ રાઠોડે કર્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ, શાળાના આચાર્ય, હાઈસ્કૂલના આચાર્ય, પંચાયતના સભ્યો, બાલિકા પંચાયતના સરપંચ અને ગામની દીકરીઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી. અહેવાલ જગતાજી ઠાકોર, વાવ, થરાદ. અધિકાર છે અને શિક્ષણ આપવાનો અધિકાર છે. આવી બાબતો ઉપર આપણને એમ લાગે કે આ તો અમારું છોકરું છે ને, તમારું છોકરું ભલે જન્મ તમે આપ્યો, માતા પિતા એના આભારી છે, પણ તમે એની પાસે કોઈ ગુલામી ના કરાવી શકો, બાળ મજૂરી ના કરાવી શકો. આ બાબત ઉપર આ સંસ્થા ખૂબ કામ કરે છે. બેનને થોડુંક યાદ કરાવું. કરતા દીકરીઓનું પ્રમાણ મારી પ્રાથમિક શાળામાં હું આચાર્ય તરીકે છું. અત્યારે અમારે સંખ્યા સામે 481 ની સંખ્યા સામે ઘરે કામ કરવાનું હોય ને મમ્મીને કામ કરાવવાનું હોય, વાસુદેવ વાળા આના ઘણું કામ કરે અને છતાં પણ વહેલી તૈયાર થઈને દીકરીઓ પેલી આવી જાય. આખું સંચાલન દીકરીઓ જ કરે. એટલે આવું આજ શાળામાં આવીને આવું બધું જોયું હોય એટલે કે અહીં ગામમાં સરસ છે એટલે અમને સ્ટેટ કક્ષાથી બેનને અહીં લાવ્યા હોય. એના બધા એના જે હકદાર છે ને આખું સણાવિયા ગામના વાલીઓ છે, અમારી દીકરીઓ છે. સીપીસી જેમ મેં કીધું વીસીપીસી વિલેજ બાળ સુરક્ષા સમિતિ હોય એવી રીતે તાલુકા કક્ષાએ ડીસીપીસી હોય, એવી રીતે જિલ્લા લેવલે, ડિસ્ટ્રિક્ટ લેવલે એટલે ડીસીપીસી હોય. એટલે આ ડીસીપીસી માંથી બેન આવે છે. આપણે વાયનાને અત્યારે કમિટીઓ પણ બનાવવાની છે. આમાં કમિટી શું હોય છે કે